ગુડ ઇવનિંગ ડિયર એસ્પિરન્ટ્સ. આજે 1 એપ્રિલ 2022 અને આજે આપણે જે આર્ટિકલ ડિસ્કશન કરવાના છીએ એના અંદર જે પ્રથમ આર્ટિકલ છે એ હાલમાં નેપાળના વડાપ્રધાન દ્વારા ભારતની જે મુલાકાત લેવામાં આવનાર છે એના રિલેટેડ છે. જ્યારે બીજો જે આર્ટિકલ છે હાલમાં વિવિધ કેન્દ્રીય અને રાજ્યોના વિવિધ કર્મચારીઓ દ્વારા ઓલ્ડ પેન્શન સ્કીમની જે માંગણી ઉઠી છે તેના રિલેટેડ છે. અને જે ત્રીજો આર્ટિકલ જે છે એ હાલમાં વેસ્ટ બેંગાલની અંદર જે ઘટના ઘટિત થઈ હતી એ ઘટનાના પ્રતિઘાત રૂપે ત્યાં આગળથી આર્ટિકલ 356 એટલે કે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની જે વાત થઈ રહી છે એના રિલેટેડ છે. તો આ ત્રણેય આર્ટિકલને આપણે એક પછી એક ડિસ્કશન કરીએ. જે પહેલો આર્ટિકલ જે છે એ અત્યારે હાલમાં જે વાત કરવામાં આવે નેપાળના જે પ્રાઇમ મિનિસ્ટર છે શ્રી બહાદુર દિબુઆ ઇન્ડિયાની વિઝિટ કરવાના છે તો એના રિલેટેડ પ્રોઝ અને કોન્સ રિલેટેડ આર્ટિકલ આપવામાં આવેલો છે. સામાન્ય રીતે 4 વર્ષ પછી નેપાળના પ્રાઇમ મિનિસ્ટર ભારતની વિઝિટ ઉપર આવી રહ્યા છે. એના પહેલાં 2018ની અંદર જે જૂના પ્રાઇમ મિનિસ્ટર હતા ફોર્મર કેપી શર્મા ઓલી એમને આપણે ત્યાં વિઝિટ કરી હતી. હવે આમની વિઝિટ થઈ રહી છે અને આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે નેપાળ સાથે ભારતના રિલેશન્સમાં ઘણો મોટો બદલાવ આવી રહ્યો છે. કારણ કે આપણે જાણીએ છીએ કે લિપુલેખ આગળ આપણો જે ઇસ્યુ ચાલી રહ્યો છે, કાલાપાની વિવાદ આપણો વધી રહ્યો છે, સાથે સાથે ચાઇનાની કોમ્યુનિસ્ટ પાર્ટીનું દબદબો નેપાળમાં જે રીતે વધી રહ્યો છે એના કારણે બી ઘણા બધા ઇસ્યુઝ થઈ રહ્યા છે. પરંતુ આપણે જોવામાં આવે છે કે નેપાળના પ્રાઇમ મિનિસ્ટર દ્વારા જ પોતાની પ્રથમ વિદેશી વિઝિટ કોરોનાના એન્ડ પછી ભારતમાં થઈ રહી છે. તો એના રિલેટેડ આપણે સમજી શકીએ છીએ કે ફ્યુચરમાં આપણા રિલેશન વધારે સારા બનાવી શકવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. તો એના રિલેટેડ આર્ટિકલમાં વાત કરવામાં આવેલી છે. બીજી એવી વાત કરવામાં આવી છે કે અહીંયા જુલાઈ 2000 પછી 20,000 પછી નેપાળની પાર્લામેન્ટ શું હતી, ડિસફંક્શન હતી, એટલે કે કાર્ય કરતી ન હતી. અને અત્યારે હાલમાં કોરોના પછી જ્યારે કાર્ય કરતી થઈ છે અને પછી અત્યારે આમની વિઝિટ આપણા ત્યાં ગોઠવાઈ છે. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે નેપાળ સાથે આપણા જે રિલેશન છે એ 2015 પછી સતત શું થતા આવ્યા છે, ખરાબ થતા આવ્યા છે. જેમ વાત કરી જે કાલાપાની વિવાદ છે એ સતત શું રહ્યો છે, વધતો રહ્યો છે. બીજું શું છે કે હાલમાં જ જે ઇન્ડિયાએ શું કર્યું હતું, ડિમોનેટાઇઝ બિલ પસાર કર્યું હતું ત્યાં આગળ એને રિફ્યુઝલ કરાવ્યું હતું. જે નેપાળ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું એને શું કર્યું હતું, રિફ્યુઝ કર્યું હતું કે તમે આવું બિલ લાવશો નહીં. એકચ્યુઅલી આપણે કોઈ બીજા કોઈ દેશના બિલમાં એન્ટર ના કરી શકીએ, પરંતુ નેપાળ અને ભૂટાન જેવા કન્ટ્રીઝ આપણા ઉપર ઘણી બધી વસ્તુઓ માટે જોડાયેલા હોવાના કારણે અને એની ઇફેક્ટ આપણને સીધી અડતી હોવાના કારણે આપણે શું કરતા હોઈએ છીએ, કેટલીક વસ્તુમાં ઇન્વોલ્વમેન્ટ લેતા હોઈએ છીએ. બીજી વાત કરવામાં આવે કે નેપાળ સાથે આપણા ઘણા સારા સંબંધો બીજી રીતે પણ છે. એક તો નેપાળ સાથે આપણા જૂના રિલેશનોમાં, સાંસ્કૃતિક રિલેશનોમાં એવી વાત કહેવામાં આવે છે કે બેટી અને રોટીનો વ્યવહાર નેપાળમાં અને ભારત વચ્ચે થાય છે. સાથે સાથે નેપાળી આર્મીના ઘણા બધા લોકો આપણે ગુરખા રેગ્યુમેન્ટ્સ આખી આપણા ત્યાં એસ્ટાબ્લિશ બ્રિટિશ ટાઈમથી બનાવવામાં આવી છે અને હજુ પણ એ શું કરે છે, આપણા ત્યાં સર્વ કરે છે. બીજું એમની જે સિવિલ સર્વિસમાં જે લોકો લાગે છે એ લોકોની ટ્રેનિંગ પણ આપણા દ્વારા શું કરાવવામાં આવે છે, અહીંયા આગળ ઇન્ડિયામાં કરાવવામાં આવે છે. તો આ રીતે આપણે કન્ટિન્યુઅસલી એમના સાથે કનેક્ટ થયેલા છીએ. બીજી વાત કરવામાં આવે તો હાલમાં જે છે તો અહીંયા નેપાળ સાથે કેટલાક જીઓપોલિટિક્સ કોમ્પ્લિકેશન્સ બી આપણા દેશના જોડાયેલા છે. શું કોમ્પ્લિકેશન્સ છે? એક તો કે ચાઇના સાથે શું રહી રહ્યું છે, નેપાળ વધારે સંબંધો વિકસિત કરી રહ્યું છે અને ભારત અને ચાઇનાના રિલેશન શું રહી રહ્યા છે, સતત ખરાબ થઈ રહ્યા છે. તો એ એક મોટો ઇસ્યુ પણ છે. હાલમાં નેપાળ એક $500 મિલિયન આપણે જે ગ્રાન્ટ એસેસ કરાવી હતી નેપાળને, એના વિરુદ્ધમાં શું થયા હતા, ચાઇના દ્વારા ત્યાં મીડિયા કેમ્પેઇન કરાવવામાં આવ્યા હતા મોટા પ્રમાણમાં. ત્યાંની કોમ્યુનિસ્ટ પાર્ટીએ મોટા પ્રમાણમાં એનો શું કરાવ્યો હતો, વિરોધ કરાવ્યો હતો. ભારતે જે એને સહયોગ કર્યો એના બદલ. તો આ રીતે ચાઇના શું કરી રહ્યું છે, અહીંયા ઇન્વોલ્વમેન્ટ વધારી રહ્યું છે. બીજું આપણે શું કરી શકીએ હવે, આજે કદાચ ડિસ્ટર્બન્સ અવાજમાં વધારે હોઈ શકે છે, પરંતુ જોઈશું કાલથી એ ડિસ્ટર્બન્સ ના થાય એનું આપણે ધ્યાન રાખીશું. હવે સામાન્ય રીતે વાત કરીએ કે આપણી શું પ્રાયોરિટી હોવી જોઈએ નેપાળ સાથેના રિલેશન્સની અંદર. તો આપણે પાવર ટ્રેડ, આપણે જાણીએ છીએ કે નેપાળ અને ભારત ઘણી બધી નદીઓ એકબીજા જોડે શું કરે છે, શેર કરે છે. તો એ નદીઓ શેર થવાના કારણે ત્યાં આપણે હાઇડ્રો પાવર પ્લાન્ટ્સ એસ્ટાબ્લિશ કરીએ છીએ અને એનો લાભ નેપાળને પણ મળે છે અને એનો લાભ ભારતને પણ મળતો હોઈએ છે. તો આપણે એવા પાવર એગ્રીમેન્ટ્સને શું કરવા જોઈએ, હજુ વધારવા જોઈએ, જેથી કરીને નેપાળીઓનો ભારત ઉપર શું થાય, ટ્રસ્ટ વધે. સાથે સાથે બીજા
બીજા સોલર પ્રોજેક્ટ્સ હોય કે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સ હોય એને પણ શું કરવું જોઈએ, આપણે સારા સંબંધો વિકસાવવા માટે વધારવા જોઈએ. તો આ બાબતે આપણે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ. બીજું, નેપાળ પણ ઈચ્છે છે કે આપણા ત્યાંથી ત્યાં શું જાય, ઇન્વેસ્ટમેન્ટ જાય. એટલા માટે આપણા ત્યાંથી એ લોકો એમના જે વડાપ્રધાન આવવાના છે એ વસ્તુ પર ફોકસ કરી રહ્યા છે કે આપણા વચ્ચે બાયલેટરલ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એન્ડ પ્રોટેક્શન એગ્રીમેન્ટ જે થયેલું છે, ઓકે, એને વધારે અટેન્શન આપવામાં આવે અને એમના તરફથી મતલબ નેપાળ સાઈડથી શું થાય, એને વધારે અટેન્શન આપવામાં આવે અને ભારતમાંથી ઇન્વેસ્ટમેન્ટ વધારેમાં વધારે નેપાળમાં જાય અને એનો લાભ બંને દેશોને મળે, એ માટે એ લોકો પ્રયત્ન કરવા માગે છે. તો આ રીતે અહીંયા નેપાળ સાથેનું વર્કઆઉટ આપણું થઈ રહ્યું છે. જો એ લોકો ભારતના ઇન્વેસ્ટરને શું કરવા માગે છે, ત્યાં વધારેમાં વધારે અટ્રેક્ટ કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ. અને એ અટ્રેક્શનથી ફાયદો શું થશે નેપાળને, તો નેપાળમાં જે લોકલ કાર્ટલ્સ બની ગયા છે, જે ઇન્ડસ્ટ્રીના કાર્ટલ્સ બની ગયા છે, અથવા તો હાઇડ્રો પાવર પ્લાન્ટ્સમાં અથવા તો સોલર પાવર પ્લાન્ટ્સમાં ત્યાંની કંપનીઓ જે દબદબો અથવા ચાઇનાની કંપનીઓ જે દબદબો બનાવી રહી છે, એક દબદબો શું થશે, દૂર કરી શકાશે, જેથી ભવિષ્યમાં આપણા માટે એ વસ્તુ શું થઈ જશે, સારી થઈ શકશે. તો આ રીતે અહીંયાથી વાત કરવામાં આવી રહી છે. બીજી વાત આવે કે આપણે જાણીએ જ છીએ કે અહીંયા નોર્મલ નેપાળ વિશે જ વાત કરી છે કે અત્યારે હાલમાં જે નેપાળના વડાપ્રધાન છે એવું કહેવા માગે છે કે એક નવા જ નેપાળનું નિર્માણ કરવા માગે છે, કારણ કે હાલમાં નેપાળના લોકો 180થી વધારે દેશોમાં શું કરી રહ્યા છે, વસવાટ કરી રહ્યા છે. તેનો ફાયદો ઉઠાવી અને એક નવા નેપાળનું એ લોકો શું કરવા માગે છે, નિર્માણ કરવા માગે છે, જે વિશ્વ સાથે શું હોય, જોડાણ ધરાવતું હોય. તો આ રીતે અહીંયા નેપાળ રિલેટેડ વધારે આર્ટિકલમાં ડિસ્કશન કરવામાં આવ્યું છે. ભારત અને નેપાળના રિલેશન વિશે માત્ર એક બે વસ્તુની ચર્ચા કરવામાં આવેલી છે. એક ઇન્વેસ્ટમેન્ટની ચર્ચા કરવામાં આવી છે અને સેકન્ડ વાત કરવામાં આવે તો ઓનલી શેની વાત કરવામાં આવી છે, પાવર પ્લાન્ટની વાત કરવામાં આવેલી છે. તો આ વસ્તુ ઉપર ચર્ચા કરવામાં આવેલી છે. હવે આગળના આર્ટિકલની આપણે ડિસ્કશન કરીએ. તો જે આગળનો આર્ટિકલ છે, આજે તમે જોયું હશે ઘણા બધા સરકારી કર્મચારીઓના સ્ટેટસ ઉપર કાળા દિવસ તરીકે બ્લેક ડે તરીકે એ લોકો એને પ્રેઝન્ટ કરી રહ્યા છે, કારણ કે ઘણા સરકારી કર્મચારીઓ જે છે અત્યારે શેની માગણી કરી રહ્યા છે, જે ઓલ્ડ પેન્શન સ્કીમ હતી એની માગણી કરી રહ્યા છે. રાજસ્થાન ગવર્મેન્ટ દ્વારા હાલમાં જ શું કરવામાં આવ્યું છે, પોતાના કર્મચારીઓને ઓલ્ડ પેન્શન સ્કીમનો લાભ મળશે એવી જાહેરાત કરવામાં આવેલી છે. તો એના કારણે બીજા રાજ્યો દ્વારા પણ આ માંગ શું થઈ છે, વિસ્તૃત થઈ છે. તો આજનો જે એ આર્ટિકલ છે એના અંદર આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ નેશનલ પેન્શન સ્કીમ શું છે, એનો બેનિફિટ એમ્પ્લોઈઝને કેવી રીતે થાય છે અને એના અંદર જે ચેન્જીસ છે એ કેવી રીતે થયા છે. તો આ વસ્તુ આપણે સમજવાનો વાત કરીશું. તો આપણે જોઈએ છીએ કે જનરલી જે છે આ સ્કીમ શું કરે છે, લાઈફ લોંગ ઇન્કમ તમારી આપે છે. જનરલી તમે રિટાયર થઈ ગયા પછી પણ તમારી છેલ્લી સેલરીના 50% શું મળતું હોય છે, તમને પેન્શન મળતું હોય છે, જ્યાં સુધી તમારું મૃત્યુ થાય. પછી તમારા મૃત્યુ બાદ પણ ધારો કે જે બી તમારા સ્પાઉસ હોય, ઓકે, એમના મૃત્યુ સુધી શું મળતું હોય છે, આ પેન્શન મળતું હોય છે. પરંતુ એ જે જૂની સ્કીમ હતી એને 2004માં શું કરવામાં આવી હતી, ડિસકન્ટિન્યુ કરવામાં આવી હતી. અટલ બિહારી વાજપેયી દ્વારા એ વખતે એક નવી સ્કીમ લાવવામાં આવી, નેશનલ પેન્શન સ્કીમ, અને આ જૂની સ્કીમને શું કરવામાં આવી, બંધ કરવામાં આવી. આ જે નવી સ્કીમ આવી એ અલગ હતી. એ સ્કીમના અંદર શું હતું, એમ્પ્લોયીએ શું કરવાનું હતું, કન્ટ્રીબ્યુશન કરવાનું હતું, પોતાના સેલેરીમાંથી દર મંથે કેટલુંક પેન્શનમાં નાખવાનું હતું, અને સાથે સાથે ગવર્મેન્ટ પણ શું કરતી હતી, એટલું જ કન્ટ્રીબ્યુશન કરતી હતી. તો આ પહેલાંમાં શું હતું, ગવર્મેન્ટ ટોટલ પૈસા જમા કરતી હતી ને જે છેલ્લી સેલેરી હોય એના પ્રમાણે હાફ મળતી હતી. પરંતુ આના અંદર એમ્પ્લોય જે પ્રમાણે પોતાના સેલેરીમાંથી કપાવે છે એટલું જ સરકાર જમા કરાવે છે અને એટલું જ એ લોકોને મળે છે. તો આ અને જે એમાંથી પૈસા દર મહિને આવે એને વિવિધ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમોમાં શું કરવામાં આવતા, લગાવવામાં આવતા. આ નવી જે અત્યારે હાલમાં પેન્શન સ્કીમ ચાલે છે એની અંતર્ગત તો કર્મચારીઓને એનો લાભ ઘણો ઓછો મળે છે. સાથે સાથે એવી વાત હતી કે એમાં જ્યારે મેચ્યોરિટી આવે ત્યારે જે 60% જે છે એ એમ્પ્લોય ઉઠાવી શકે છે, જે ટેક્સ ફ્રી હશે, જેના પર ટેક્સ લાગશે નહીં. પરંતુ જે બાકીની 40% છે એ એન્યુટી સ્વરૂપે હશે અને એ ટેક્સેડ ઇન્કમ હશે, એટલે કે એના ઉપર એમને શું સરકારને શું કરવો પડશે, ટેક્સ ચૂકવવો પડશે. તો એના કારણે આનો મોટા પ્રમાણમાં શું થઈ રહ્યો છે, વિરોધ પણ થઈ રહ્યો છે નવી પેન્શન સ્કીમનો. બીજું શું છે કે આ એ વસ્તુની વાત કરે છે કે જનરલી પેન્શન એક એવી વસ્તુ છે વોલેટાઇલ, મતલબ કોઈ બી વ્યક્તિનો જીવનમાં આખરી હિસ્સાની અંદર પેન્શન એમને સ્ટેબિલિટી પ્રોવાઈડ કરે છે, એટલે કે એમનું જીવન જે વોલેટાઇલ થતું હોય એનાથી બચાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ અહીંયા જોવામાં આવે છે કે અહીંયા જે પૈસા છે વિવિધ સ્કીમોમાં રોકવામાં આવે છે, અને આપણે જાણીએ છીએ કે શેર બજાર શું થતું હોય છે, અપડાઉન થતું હોય છે. તો એમને પેન્શનમાં રોકેલી રકમ વધારે ઘટતી થઈ શકે છે. તો એ વોલેટાઇલિટી જોવા મળતી
હોય છે. તો એ બી એક મોટો ઇસ્યુ રહેલો છે. તો અહીંયા ગવર્મેન્ટ એના બેઝમાં કહે છે એના બચાવમાં કે આ સ્કીમની અંદર અમે જે ફંડ મેનેજર રોકેલા છે, અમે શું કરેલું છે, કેટલાક ફંડ મેનેજર રોકીએ છીએ. જેમ કે ફંડ મેનેજર તરીકે LIC છે, SBI છે, UTI છે, આ બધાને રોક્યા છે. અને PFRDA એટલે કે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી 2013ની અંદર બનાવવામાં આવી છે. તો એ શું કરે છે, લોકોની સિક્યુરિટીનું શું રાખે છે, અહીંયા આગળ ધ્યાન રાખે છે, ભાઈ ખોટી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરતા નથી. તો આ વસ્તુની વાત પણ એ લોકો કરે છે. બીજું કે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગે જણાવ્યું છે કે ભાઈ અત્યારે હાલમાં અમારો કોઈ જ પ્લાનિંગ નથી કે અમે જૂની પેન્શન સ્કીમને શું કરીએ, રિવાઇવ કરીએ. ઓકે, અને જે નવી પેન્શન સ્કીમ છે એ ઓલરેડી અત્યારે સારા ઇન્વેસ્ટરો સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને સારા ફંડ મેનેજરોના હાથમાં છે. તો એમાં કોઈ પણ પ્રકારની વોલેટિલિટીની ચિંતા નથી. તો એ રીતે આ નવી સ્કીમનો શું કરી રહી છે સરકાર, જૂની સ્કીમ લાવવાનો વિરોધ કરી રહી છે અને નવી સ્કીમને કહી રહી છે કે આ જ નવી સ્કીમ પ્રમાણે કાર્ય થશે કે જે 2004થી આવી હતી. ઓકે, 2004માં પેલી કેન્સલ થઈ અને 2003માં વાત કરવામાં આવી કે વાજપેયી નવી સ્કીમ લાવ્યા હતા જે આજે પણ કન્ટિન્યુ છે. ઓકે, તો એની વાત અહીંયા કરવામાં આવી છે. અને આ જે પેન્શન ફંડ માટે જે કામ કરે છે સંસ્થા એ PFRDA છે, જે આ બધું જોતી હોય છે ફંડ મેનેજર ઉપર અને દરેક જગ્યાએ શું રાખતી હોય છે, કંટ્રોલ રાખતી હોય છે. તો આ રીતે અહીંયા તમને આ આર્ટિકલની અંદર ડિસ્કશન કરવામાં આવેલી છે. ત્રીજા આર્ટિકલની અંદર જઈએ તો ત્રીજો આર્ટિકલ જે છે, હાલમાં વેસ્ટ બેંગાલની અંદર પ્રેસિડેન્ટ્સ રૂલ લગાવવા માટે જે માંગણી ઉઠી છે, કારણ કે આપણે જાણીએ છીએ બીરભૂમની અંદર 10 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા. ઓકે, ઘર સળગાવવામાં આવ્યું, એના અંદર એ લોકો સળગી ગયા. તો જેમાં બાળકો પણ હતા. ઓકે, તો એના કારણે ત્યાં મોટા પ્રમાણમાં રાજકીય હિંસા ફાટી નીકળી છે. તો એના કારણે ત્યાં પ્રેસિડેન્ટ રૂલ લગાવવાની વાત ચાલી રહી છે. તો આપણે સમજીએ કે આના જોડે આપણે ટોપિક કવર કરી લઈએ કે વોટ ઇઝ પ્રેસિડેન્ટલ રૂલ. બરોબર, શું છે પ્રેસિડેન્ટ રૂલ? તો આર્ટિકલ 356 જે છે આપણા બંધારણનો, એ શું કહે છે કે પ્રેસિડેન્ટ જોડે પાવર રહેલો છે, શક્તિ રહેલું છે કે સ્ટેટ ગવર્મેન્ટને શું કરી શકે છે, સસ્પેન્ડ કરી શકે છે અને ત્યાં આગળ રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે કન્ટ્રી ઉપર. ક્યારે લાદી શકે છે કે જ્યારે રાષ્ટ્રપતિને એવું સેટિસ્ફેક્શન થાય કે ત્યાંની જે ગવર્મેન્ટ છે, સ્ટેટ ગવર્મેન્ટ, એ શું કરી રહી છે, કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણના પ્રોવિઝન્સનો શું કરી રહી છે, ઉલ્લંઘન કરી રહી છે. ઓકે, અને આ જે વસ્તુ છે એને આપણે તેના તરીકે ઓળખીએ છીએ સ્ટેટ ઇમરજન્સી અથવા તો કોન્સ્ટિટ્યુશનલ બંધારણીય ઇમરજન્સી તરીકે ઓળખતા હોઈએ છીએ. બીજી વાત કરવામાં આવે કે ભાઈ પ્રેસિડેન્ટ રૂલનો ઇન્ડિયામાં કેવી રીતે કન્ટેક્સ છે. ઓકે, તો ઇમ્પ્લિકેશન શું છે કે ભાઈ આજે જ્યારે ઇમ્પ્લિકેટ થાય છે ત્યારે કોઈ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર બચતા નથી. મતલબ આખું જ મંડળને શું કરી દેવામાં છે, વિખારી દેવામાં આવે છે. અને રાષ્ટ્રપતિના નીચે ત્યાંના ગવર્નર પોતે શું સંભાળતા હોય છે, ત્યાંની પ્રોસિડિંગ, બરોબર, રિપ્રેઝન્ટેશન બધું સંભાળતા હોય છે. એટલે કે પ્રેસિડેન્ટના એજન્ટ તરીકે ત્યાં ગવર્નર પછી કાર્ય કરવા લાગે છે. તો એના માટે પાર્લિમેન્ટરી એપ્રુવલ અને ડ્યુરેશન શું છે? તો સામાન્ય રીતે જોઈએ કે રાષ્ટ્રીય આપાતકાલ માટે આપણે જાણીએ છીએ કે 1 મંથ કરવામાં આવેલો છે. ઓકે, 1 મંથ કરવામાં આવેલો છે 42મા બંધારણીય સુધાર દ્વારા. જ્યારે અહીંયા 44મા બંધારણીય સુધાર દ્વારા કેટલું કરવામાં આવેલું છે, 1 મંથ કરવામાં આવેલું છે. જ્યારે અહીંયા આગળ આર્ટિકલ 356ની અંદર એવું નથી. રાષ્ટ્રપતિ શાસન હજુ પણ 2 મહિના સુધી લાગુ 2 મહિનાની અંદર શું લેવાની હોય છે, તમારે પાર્લિમેન્ટરી એટલે કે સંસદની એપ્રુવલ લેવાની હોય છે. બીજું વાત કરીએ તો ત્યાં રાષ્ટ્રપતિ શાસનની અંદર અહીંયા આગળ સિમ્પલ મેજોરિટીની જરૂર હોય છે. જ્યારે જે રાષ્ટ્રીય આપાતકાળ હોય છે તેમાં શું હોય છે, આપણે જ્યારે વિશેષ બહુમતીની જરૂર પડતી હોય છે. બીજી વાત કરવામાં આવે કે આ સામાન્ય રીતે 6 મહિના માટે વેલિડ હોય છે, પરંતુ એને મેક્સિમમ 3 વર્ષ સુધી લંબાવી શકાય છે. સાથે સાથે પરંતુ જરૂરી છે કે દર 6 મહિને એની પિરિયોડિક મંજૂરી લેવી જરૂરી છે. એવી વાત પણ અહીંયા કરવામાં આવી છે. બીજું, ગવર્નર રિપોર્ટ આપતા હોય છે જનરલી સ્ટેટની અંદર શું હાલત છે અને એના ઉપર રાષ્ટ્રપતિને લાગે કે ભાઈ આ ઓકે છે તો ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરતા હોય છે. બીજું કે એને રિવોકેશન કેવી રીતે કરી શકાય, એટલે એને પાછો કેવી રીતે ખેંચી શકાય છે. તો એના માટે પ્રેસિડેન્ટ શું કરે છે, કોઈ પણ ટાઈમે પોતે કન્સર્ન આપી અને શું કરી શકે છે, પાછું ખેંચી શકે છે રાષ્ટ્રપતિ શાસન. અને એના માટે કોઈ પાર્લિમેન્ટરી એપ્રુવલની જરૂર રહેતી નથી. તો આ રીતે આખો આ સ્ટેટિક ટોપિક પણ આપણો અહીંયા કવર થાય છે. તો આજે આપણે આપણી ડિસ્કશનની અંદર આટલું રાખીશું. કાલે જે બી નેક્સ્ટ આર્ટિકલ આવશે એને આપણે આવતીકાલે ડિસ્કશન કરીશું. થેન્ક યુ સો મચ.